घना खूबी से खिदमत की थी। तो आ कोઈએ अपना फर्जंदोने तैयार किया कि अपना મોલા હવે એવામાં अपना ઉપર બી એમ ફર્જ બને છે કે કઈ 19-20 થઈ જાય કે ખિદમતમાં તો આપણે સબર કરીએ, કેમ કે 47માં દાઈ સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીન આકા રિદવાનુલ્લાહ અલૈહ ખુદા પર સલવાતો સલામ પડજો ये એમ ફરમાય છે કે આઈંદાનું લશ્કર છે, આપણે એને એપ્રિશિએટ કરવું જોઈએ, એને સાથ આપવો જોઈએ અને આઈંદાના લશ્કર તૈયાર થાય એમાં આપણે બી કોન્ટ્રીબ્યુશન કરવું જોઈએ। અને એક વાત એમ બી કહું છું કે આ જેટલી બી દીકરીઓ હતી ઓલમોસ્ટ દાના કમિટીની હતી। હવે દાના કમિટીના મેમ્બર્સ કરે શું છે કે તમે જે જમા હોય અને તમારા મોં પાસે કઈ ચાવલના દાના રહી ગયા હોય તો એને ઉઠાવીને જમી લે છે। મેં યકીનના સાથે કહું છું કે થાલ ઉઠાવવાથી બી ભારી ખિદમત છે દાના ઉઠાવવું, કેમ કે તમે જમા છો, તમારા મોં પાસે રહ્યા છે, એ દાનાને જમી જાવું ઘણાને કરાહિયત થાય છે, નહીં જમતા, અને આ દીકરીઓ તો ઉઠાવીને જમી લે છે। તો આ થાલ ઉઠાવવાથી બી ભારી ખિદમત છે, એને હલકામાં ના લેજો। અને એ દીકરીઓ અગર આઈંદાના લશ્કરના વાસ્તે તૈયાર થતી હોય તો આપનું એમ ફર્જ બને છે કે આપણે એને સાથ આપવો। અને હવે આ બધું જોઈને અગર જો દુશ્મન જલે તો એમાં કઈ અજબ નથી, એ જલશે, એને જલવા દો। हाँ, मगर दुश्मनों ने एम कहिए कि तुम्हारा जलवो कितनो भी है તમે જલો, हमें ना नहीं कहता, बट हमारा मौलाना बारामा हमारा वीडियो पर आવીને हमारा सामने बदकलामी करशो तो जवाब मिलશે। तो दुआ કરીએ છીએ કે ખુદા તાલા આકા મૌલાની ઉમ્ર શરીફની તારોઝ કયામતના દિન લગ દરાજ દરાજ અને દરાજ કરજો અને આપના દુશ્મનોને હલાક કરજો, જલાવજો। અને જે મુમિનીનના વચમાં જે રહી રહ્યા છે કે જે મૌલાની તરફ ઉંગલી ઉઠાવે છે ને આઉઝુ બિલ્લાહીને કહીએ છે કે સુધરી જાઓ। મિલું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ એક્સપિરિયન્સના સાથે।